નમસ્કાર, જય માતાજી મિત્રો આ 5 રાશિની છોકરીઓ તેજ તલવાર પત્નીની જેમ જ વર્તન ધરાવે છે અને પોતાના પતિને કાબૂમાં રાખે છે, તેમને તેમના ગુલામ કરીને રાખે છે અને નિયંત્રણમાં પણ રાખે છે। મિત્રો, તમે વિડિયોના ટાઇટલથી જ સમજી ગયા હશો કે આજે આપણે આ વિડિયોમાં લગ્ન પહેલા છોકરીઓ તેમના ભાવિ જીવનસાથી વિશે ખૂબ જ સભાન હોય છે। ભલે તેના લવ મેરેજ થવાના હોય કે અરેન્જ મેરેજ, તેઓ દરેક ક્ષણે વિચારે છે કે તેમનો જીવનસાથી એવો હોવો જોઈએ જે દરેક ક્ષણે તેમની વાત સાંભળે, તેમની દરેક ઈચ્છાઓનું ધ્યાન રાખે અને કંઈ પણ બોલ્યા વગર તેમની દરેક ઈચ્છા પૂરી કરે। ઘણીવાર લગ્ન પહેલા છોકરીઓ એ મૂંઝવણમાં રહે છે કે તેમનો લાઈફ પાર્ટનર કે જીવનસાથી તેમનું ધ્યાન રાખશે કે નહીં। જ્યારે તેઓ પોતાનું ઘર છોડીને બીજા ઘરે જાય છે ત્યારે છોકરીઓ વિચારે છે કે કોઈ તેમની સાથે હોય કે ન હોય, પરંતુ તેમનો પતિ તેમની સાથે હોવો જોઈએ। ઘણી છોકરીઓ ખૂબ જ સરળ હોય છે, જેઓ તેમના પતિની દરેક વાત માને છે અને તેમના આદેશનું પાલન કરે છે, પરંતુ કેટલીક છોકરીઓ એવી છે જે તેમના પતિનું બિલકુલ પાલન કરતી નથી। તેઓ લગ્ન પછી તરત જ તેમના પતિને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે। જો કે આમાં તેમનો કોઈ દોષ નથી, કારણ તેની પાછળ એ છે કે તેની રાશિમાં આ ગુણ હોય જ છે, જેના કારણે તે પોતાના પતિને કાબૂમાં રાખે છે, તેમને તેમના ગુલામ તરીકે રાખે છે, જેના કારણે તેનો પતિ તેના સાસરિયામાં હંમેશા તેની સાથે રહે છે। ઘણા કિસ્સાઓમાં તો પતિ પણ આ રાશિની છોકરીઓથી ડરતા હોય છે। તમારી પત્ની પણ આ રાશિની નથી જે તમને દબાવી દે છે અથવા તમે તેનાથી ડરો છો। લોકો તમને જોરુનો ગુલામ કહે છે, પણ એમાં તમારો વાંક નથી, બધું જ રાશિના કારણે થાય છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રકૃતિ કોઈ પણ વ્યક્તિનો આધાર તેની રાશિ પર હોય છે। કેટલાક લોકો ખૂબ જ શાંત હોય છે, જેઓ સરળતાથી કોઈની સાથે હળીમળી શકતા નથી, પરંતુ કેટલાક ખૂબ જ નીડર અને તીક્ષ્ણ સ્વભાવના હોય છે। જ્યોતિષમાં કુલ 12 રાશિઓ અને 9 ગ્રહોનો અભ્યાસ કરવામાં આવે છે। દરેક વ્યક્તિના જન્મ અને ગ્રહ નક્ષત્રોના આધારે વ્યક્તિની રાશિ નક્કી કરવામાં આવે છે। રાશિચક્ર અનુસાર દરેક ગ્રહ વ્યક્તિના જીવન અને સ્વભાવને પ્રભાવિત કરે છે। જ્યોતિષ શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિની કુંડળીના આધારે તેનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે। શાસ્ત્રમાં એવી રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જન્મ લેનારી છોકરીઓ ખૂબ જ ઝડપી સ્વભાવની હોય છે અને લગ્ન પછી તેઓ પોતાની બની જાય છે, તેઓ પોતાના પતિને કાબૂમાં રાખે છે। આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું તે રાશિની છોકરીઓ વિશે જેઓ તેમના પતિઓને નિયંત્રિત કરવામાં સારી છે। વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે લોકો પણ ઈચ્છો છો કે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહે, તેમજ તમારા કુળદેવી ઈષ્ટ દેવી દેવતાના આશીર્વાદ પણ આપ સૌ પર બની રહે, તો પછી આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો, જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો। તો આવો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિ વાળી છોકરીઓ કઈ કઈ છે। નંબર 1 છે મેષ રાશિ। મિત્રો, આ રાશિની છોકરીઓ હંમેશા પોતાના પતિને તેના નિયંત્રણમાં રાખે છે। તેઓ એક એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે જે તેમની સંપૂર્ણ કાળજી લેશે અને તેમની સાથે રહેશે। તેઓ તેમના પતિને તેમના પ્રેમની જોડણી દ્વારા નિયંત્રણમાં રાખે છે। તેઓ સારી રીતે જાણે છે કે તેમના પતિ તેમની સામે સંપૂર્ણપણે ભીની બિલાડી બની જાય છે। આવી સ્થિતિમાં તેઓ પોતાના પતિને નિયંત્રણમાં રાખવામાં સંપૂર્ણ રીતે સફળ થાય છે। આ રાશિની છોકરીઓ સુંદર અને કલ્પિત હોય છે। લોકો સરળતાથી તેમના પ્રેમમાં પડી જાય છે। આ રાશિની છોકરીઓ સારું ભોજન પણ રાંધે છે અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે। લગ્ન પછી તેઓ હંમેશા તેમના જીવનસાથી પ્રત્યે વફાદાર રહે છે, પરંતુ બદલામાં તેમને તેમના જીવનસાથી પાસેથી અપેક્ષાઓ પણ હોય છે। જો તેમને લાગે છે કે તેમનો જીવનસાથી તેમની અપેક્ષાઓ પર ખરો ઉતરી રહ્યો નથી, જો તમારી પત્ની મેષ રાશિની છે તો તેને ક્યારેય તમારાથી દૂર ન જવા દો, કારણ કે જ્યાં સુધી તે તમારી સાથે છે ત્યાં સુધી તે તમને દુઃખી થવા નહીં દે। નંબર 1 મેષ રાશિની છોકરીઓ સ્વભાવે બહુ સુંદર હોય છે।
આ છોકરીઓની કોઈ સમાનતા નથી હોતી, તેમની સુંદરતા અને સ્વભાવ જોઈને લોકો તેમના તરફ આકર્ષાય છે। આ રાશિની છોકરીઓ ખૂબ જ આત્મવિશ્વાસુ અને ઝડપી હોશિયાર છે। લગ્ન પછી તેઓ તેમના પતિની બધી અપેક્ષાઓ પર ખરા ઉતરે છે। જો કે તેમના સ્વભાવ મુજબ મેષ રાશિની છોકરીઓ તેમના પતિને તેમના નિયંત્રણમાં રાખે છે। ચાલો હવે આગળની રાશિ તરફ જઈએ। નંબર 2 વૃશ્ચિક રાશિ છે। આ રાશિની છોકરીઓ કે મહિલાઓ ખૂબ જ રહસ્યમય હોય છે। તેઓ સારી રીતે જાણે છે કે તેમના પતિના મનમાં શું ચાલી રહ્યું છે। દેખાવમાં સુંદર હોવાને કારણે તેમના પતિ હંમેશા તેમના ગુલામ બનીને રહે છે। તેઓ તેમના પતિને કોઈ પણ વસ્તુ માટે આસાનીથી માફ નથી કરતી। આવી સ્થિતિમાં પરિસ્થિતિ તેમના પતિ કોઈ પણ કામ ખૂબ કાળજીથી કરે છે જેથી તેમને ખરાબ ન લાગે। આ રાશિની છોકરીઓ સાહસ પ્રેમી હોય છે। તેઓ તેમના પાર્ટનરની ક્ષમતાઓને ઉજાગર કરે છે અને તેમને દિશા આપવામાં પણ પારંગત હોય છે, પરંતુ તેઓ તેમની સ્વતંત્રતાને ખૂબ ચાહે છે। જ્યાં સુધી તમે તેમને તેમની ઈચ્છા મુજબ જીવવા દેશો ત્યાં સુધી તેઓ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે। તેઓ અંગત પળોમાં રોમાંચ જાળવવામાં નિષ્ણાત હોય છે। આ રાશિની છોકરીઓની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ખૂબ જ ખુલ્લા મનની હોય છે। તેઓ જાણે છે વ્યક્તિની કસોટી કેવી રીતે કરવી તે ખૂબ જ સારી રીતે। તે માત્ર તેના મિત્રોને જ નહીં પરંતુ તેના દુશ્મનોને પણ ખૂબ સમજી વિચારીને પસંદ કરે છે। તેથી જો તેણે તમને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યા છે તો માની લો કે તમારામાં ચોક્કસ કંઈક વિશેષ છે। તેઓ તેમની સ્વતંત્રતાને સૌથી વધુ પ્રેમ કરે છે। વૃશ્ચિક રાશિની છોકરીઓ લગ્ન પછી તેમના પતિના જીવનને ખુશીઓથી ભરી દે છે। આ રાશિની છોકરીઓ માત્ર તેમના મિત્રોને જ નહીં પરંતુ તેમના દુશ્મનોને પણ ધ્યાનમાં રાખીને પસંદ કરે છે। તેઓ લોકોને સારી રીતે ન્યાય કેવી રીતે કરવો તે જાણે છે। લગ્ન પછી પણ વૃશ્ચિક રાશિની છોકરીઓ જે ઈચ્છે છે તે જ કરે છે। હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે કઈ રાશિમાં ત્રીજા નંબરે છે। નંબર 3 ઉપર છે મકર રાશિ। મિત્રો, મકર રાશિની છોકરીઓ ખૂબ જ હિંમતવાન હોય છે અને દરેક મુશ્કેલી સામે લડવું પડે છે। તે સંપૂર્ણ રીતે આવે છે કારણ કે તેણીની હિંમતને કારણે તેણીને કોઈની સામે નમવું ગમતું નથી। તેથી જ તેનો પતિ તેની સામે સંપૂર્ણ રીતે ઝૂકી જાય છે। તેની ભૂલ હોય તો પણ તેનો પતિ તેની માફી માંગે છે। આ છોકરીઓ તેમના પતિને ગુલામ બનાવી રાખે છે। એક સાથે ઘર, ધંધો અને બાળકોનું સંચાલન કરવું મુશ્કેલ કામ છે, પરંતુ મકર રાશિની છોકરીઓ ત્રણેય વચ્ચે સુમેળ જાળવવામાં સૌથી વધુ માહેર હોય છે। આ રાશિની મહિલાઓને વ્યવસ્થિત રીતે કામ કરવું ગમે છે, પછી ભલે તે બિલની ચૂકવણી હોય અથવા સમયસર ડિલિવરી। મકર રાશિની સ્ત્રીઓ હંમેશા સમયની પાબંદ હોય છે। મકર રાશિની પત્ની હંમેશા પરિવાર અને મિત્રોને પોતાની જાતથી આગળ રાખે છે, પરંતુ સંબંધો બાંધવામાં સમય લાગે છે। મકર રાશિની છોકરીઓ દરેક કામ સંપૂર્ણતાથી કરે છે, પછી તે ઘરનું સંચાલન કરે છે કે બાળકોનું કે ઓફિસનું। પોતાના જીવનસાથી પ્રત્યે ખૂબ જ પ્રામાણિક અને હંમેશા પોતાના પહેલા પોતાના પરિવાર વિશે વિચારે છે। દરેક વ્યક્તિને તેનો આ સ્વભાવ ગમે છે। હવે ચાલો આગળની રાશિ નંબર 4ની વાત કરીએ તો કન્યા તરફ જઈએ। કન્યા રાશિવાળી છોકરી સાથે લગ્ન કરતા પહેલા જાણી લો કે આ રાશિની મહિલાઓ ચિહ્ન પાસે સાચા અને ખોટાની સારી સમજ હોય છે। જો કે તેમના માટે જે યોગ્ય છે તે જરૂરી નથી, તે તમારા માટે પણ યોગ્ય હોવું જોઈએ। જો તમે તેમની સાચા અને ખોટાની વ્યાખ્યા વચ્ચે સંતુલન બનાવ્યું હોય તો સમજો કે તમારું લગ્નજીવન તમારી પત્નીને ના કહેતા પહેલા 10 વાર વિચાર કરો। આ રાશિની છોકરીઓ સારી પત્ની સાબિત થાય છે। તેઓને સાચા ખોટાની સારી સમજ હોય છે। જો કે કેટલીકવાર તેમની હકની વ્યાખ્યા અન્ય કરતાં અલગ હોય છે, જેના કારણે તેમના દાંપત્ય જીવનમાં ઉતારચઢાવ આવે છે। જો કે આ રાશિની છોકરીઓ જેને પણ પોતાના જીવનસાથી તરીકે પસંદ કરે છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। હવે આગળ વધીએ મિત્રો, 5મા નંબરે સિંહ રાશિ છે। આ રાશિની છોકરીઓ કોઈના પર બહુ જલ્દી વિશ્વાસ નથી કરતી। આવી સ્થિતિમાં તેઓ લાંબા સમય પછી તેમના પાર્ટનર કે જીવનસાથી ઉપર પૂરો ભરોસો કરે છે, પરંતુ તેમના પતિનું તેમના આગળ બિલકુલ નથી ચાલતું,
કારણ કે તેઓ પોતાની રીતે પોતે પણ સંબંધમાં વર્ચસ્વ ધરાવતા રહે છે અને તેમના પતિને કોઈ પણ પ્રકારની તક આપતા નથી. તેમના પતિઓ તેમના ગુલામ બનીને રહે છે. આવી સ્થિતિમાં આ છોકરીઓ તેમના સાસરિયામાં સંપૂર્ણ રીતે ખુશ છે. તેમને કોઈ વાતનું ટેન્શન નથી. તો મિત્રો, તહેવારના સમયમાં આજ માટે આટલું જ પૂરતું છે. તમને અમારો આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારા કુળદેવી કે ઇષ્ટદેવ દેવતાનું નામ ચોક્કસથી લખજો મિત્રો. તો ફરી મળીશું એક નવી માહિતી સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ અને કુશળ મંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના. જય માતાજી. હર હર મહાદેવ.